દેશના મહાન સમાજ સુધારક, ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની સંત વિનોબા ભાવેનો આજે જન્મદિવસ છે। 129મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજ રોજ સંત વિનોબા ભાવેનો જન્મ થયો હતો। એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મહારાષ્ટ્રના ગાગોડેમાં એમનો જન્મ થયો હતો 1895માં અને ત્યારબાદ તેઓએ શિક્ષણ પણ ત્યાં આગળ મેળવ્યું હતું। દેશ સેવામાં એમની આખી જિંદગી એમણે વ્યતીત કરી અને દેશની સેવા કરી। ગાંધીજીના પદચિહ્નો ઉપર તેઓ આખી જિંદગી ચાલ્યા અને ભારતમાં ભૂદાનનું આંદોલન એમણે સૌથી મોટું ચલાવ્યું। આ આંદોલન એવું હતું કે જે જમીનદારો હતા, જેઓ વધારે જમીન હતી જેમની પાસે, એમની પાસેથી જમીન દાનમાં લઈ અને ગરીબો, વંચિતો અને જેમની પાસે જમીન ના હોય એમને અપાઈ ખેતી માટે થોડી જમીન અને બધાને સક્ષમ કરવાનો પ્રયાસ કર્યો। આ રીતે એમણે દેશમાં પોતાનું યોગદાન આપ્યું। ભારત રત્નના એવોર્ડથી એમને નવાજવામાં આવ્યા અને આજે એમની જન્મજયંતિના ઉપલક્ષમાં વડોદરા કોર્પોરેશન દ્વારા અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દેશના આવા સપૂતને હું સતત નમન કરું છું।